નમસ્કાર, હું પ્રેમી નમ્રતાથી સરકાર જોગ સંદેશ આજે મંચ પરથી આપવાનો પ્રયાસ અમે કરીશું. તેનું કારણ ગઈકાલની ઘટના નથી, પરંતુ ઘણી એવી ઘટનાઓ છે જેને લઈને આજે પણ સવાલો ઉઠતા રહે છે, સળગતા રહે છે. ઠંડા પાડવાના પ્રયાસો થાય છે, પરંતુ ઠંડા પડતા નથી. ગુજરાતમાં સરકાર માટે વપરાતા સશક્ત અને જવાબદારી જેવા વિશેષણો જાણે હવે કરમાઈ ગયા છે. તૂટીને ભલે તમે ગમે તેટલો ટેક્સ ભરો, પરંતુ તમારા જીવની કોઈ ગેરંટી નથી. હા, એટલું ખરા કે અમુક લાખની સહાય તમારા પરિવારજનો માટે જાહેર થઈ જાય છે. કોઈ દુર્ઘટના બને તો દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરવાની અને અમે એક્શનમાં છીએ એવી રીતે અધિકારીઓના ધારે ધારા પણ ઉતારી દેવાય. સરકાર, આને તમે એક્શન કહો છો, આ તો રૂટીન પ્રક્રિયા છે, આ તો નિયમિતપણે કરવાની હોય. આ તો એવું થયું કે કોઈ બોટ દુર્ઘટના થાય એટલે એક ઝાટકે તમે આખા ગુજરાતમાં વોટર રાઇડ્સ અને બોટ બંધ કરાવી દો. તક્ષશિલા જેવી ઘટના બને એટલે અમુક સમય સુધી કોમ્પ્લેક્સમાં ચાલતા ટ્યુશન ક્લાસીસને એક ઝાટકે તમે બંધ કરાવી દો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 નિર્દોષ વ્યક્તિઓ ભડથું થઈ ગયા એટલે એક ઝાટકે રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરાવી દીધા. બસ ટીવી સ્ક્રીન પર લાગવું જોઈએ કે સરકાર એક્શનમાં છે. ડીસાની દુર્ઘટના બની અને એ જ રાત્રે ગોડાઉન, ગેરકાયદેસર ફેક્ટરી, આ બંનેના માલિક પોલીસ હાથે ઝડપાઈ ગયા. પણ ગેરકાયદેસર ફેક્ટરી આટલા સમયથી ધમધમતી હતી, એ મુદ્દે સરકાર તમે કોની જવાબદારી નક્કી કરશો? હાની બોટકાંડમાં સેફ્ટી જેકેટ્સથી માંડીને જે નિયમો વિરુદ્ધ થઈ રહ્યું હતું તે 14 નિર્દોષ લોકો મરે પછી ધ્યાને આવે. રાજકોટમાં નિયમ વિરુદ્ધ જે ગેમ ઝોન હતો એ મોતનો માચડો 28 લોકો ભડથું થઈ ગયા પછી ધ્યાને આવ્યું. તક્ષશિલામાં 22 નિર્દોષ બાળકોને જ્યારે તમે ન બચાવી શક્યા ત્યારે તમે સ્ટ્રક્ચરના નિયમો યાદ આવે છે. ડીસાની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જે પરિવારો ખાઈ બદલ તંત્રની બલી ચડી ગયા છે, તેઓ કહી રહ્યા છે કે સાહેબ 4 લાખ અમે પણ આપી દઈશું, અમને અમારા બાળકો કે પરિવારજનો મળશે ખરા. આ રુદન છે. આ રુદન જરા સાંભળો, મહેસૂસ કરો, કેમ કે ગુજરાતની નક્કી સિસ્ટમ છે અને એ જ નક્કી સિસ્ટમની જેમ ડીસાની ઘટના બાદ દરેક ફટાકડાની દુકાન અને ફેક્ટરી પર ચેકિંગ માટે ડ્રાઈવ શરૂ કરી દેવાય. અરે સાહેબ, આ ડ્રાઈવ તો નિયમિતપણે કરવાની હોય, આ રૂટીન પ્રોસેસ છે. રાહ જોઈ રહ્યા હતા કે 21 લોકો હોમાય? જો નિયમિતપણે ડ્રાઈવ ચલાવી હોત તો વગર લાયસન્સ રિન્યુ કરી ચાલતા આ ગોડાઉન અને ગોડાઉનના નામે ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરી તમે ચપટીમાં પકડી લીધી હોત. હવે ફટાકડાની દુકાનમાં તમે લવિંગિયા, ફૂલઝર, સુતરી બોમ્બ, આ બધાના એક એક પેકેટ ચેક કરી રહ્યા છો. શું આનાથી 21 લોકોના જીવ પાછા આવશે? સરકાર, માનીએ કે ઘણી વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી, પણ જે આપણા હાથમાં છે એ તો મક્કમતાથી નિભાવો. જે તમારા હાથમાં છે એટલીસ્ટ એને તો મક્કમતાથી નિભાવો. તક્ષશિલા અગ્નિકાંડ 22, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ 28, હની બોટ કાંડ 12 બાળકો 2 શિક્ષિકા, મોરબી બ્રિજ દુર્ઘટના 135 લોકો, સુરત શિવશક્તિ કાપડ માર્કેટ, નુકસાન ભલે કરોડોનું હોય, એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. શું સરકારમાંથી કોઈ પણ વ્યક્તિએ વિશ્વાસ અપાવી શકશે કે છાતી ઠોકીને કહી શકશે કે સરકારી વિભાગ અને અધિકારીઓની નાકામીના કારણે કોઈ નિર્દોષનો જીવ નહીં હોમાય? સરકારની એજન્સી છે, વિભાગ છે NCR, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. તેના હિસાબથી દેશમાં અગ્નિકાંડમાં અથવા આગના કારણે રોજ 25 થી 30 લોકો એવરેજ જીવ ગુમાવે છે. ગુજરાતનું સર્ચ કરશો તો આંકડો 2100-2600 ની આસપાસ દેખાડે છે. ગ્રોકને પણ સવાલ કરશો, જવાબ મળી જશે. સરકારી એજન્સી પબ્લિક ડોમેનમાં છે. દરેક વખતે તમે પ્રજાજોગ સંદેશ આપો છો. આજે કદાચ એ પ્રજા અથવા તો એ પરિવારો સરકારજોગ સંદેશ આપી રહ્યા છે. માનીએ વિધાનસભાના અધ્યક્ષે કહ્યું લાગણીશીલ કે આ જે ગુનો છે અથવા તો ઘટના છે માફ કરવા લાયક નથી, પણ ભૂતકાળની આટલી બધી સળંગ ઘટનાઓમાં આ જ વસ્તુ કોમન હતી. દિવાળીએ મીઠાઈના પેકેટ અને હપ્તાની મલાઈ પહોંચી જતી હોય તો સાહેબ તસ્દી લેવાની કોને ઈચ્છા થાય?
કે એટલીસ્ટ ધમધમે છે આ ફેક્ટરી. રાજકોટમાં પણ એક રાજકોટ નજીક ફેક્ટરીમાં આગ લાગી, તેમાં પણ નિયમોના ધજાગરા હતા. આગ ઠંડી પડી પછી તપાસ થશે. એમાં તો કહે છે કે જીપીસીબીથી માંડીને કોઈનું રૂડાની મંજૂરી લીધી જ ન હતી, અથવા તો અધિકારીઓ ઘટના સ્થળ પર ગયા જ ન હતા. તો અધિકારીઓ તમે પગાર શેનો લો છો? ફાઇલ આમથી આમ કરવાનો? મૃદુ અને મક્કમ સરકાર જો ગણાતી હોય તો એટલીસ્ટ એ બાંહેધરી આ જનતાને આપે, જે જનતા સવારે ઉઠે કે રાત્રે સૂવે ત્યાં સુધી ટેક્સ ભરે છે. કે સરકારી વિભાગના કોઈ અધિકારીની અથવા તો પ્રક્રિયામાં કોઈ ભૂલના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જશે તો અમે એવી કડક દાખલારૂપ કાર્યવાહી કરીશું કે તમને આ પ્રકારે સરકાર જોગ સંદેશ આપવાની જરૂર નહીં પડે. બનાસકાંઠા ડીસાથી લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાશે, કોંગ્રેસના નેતા, કેમ કે ત્યાં ધરણા પણ શરૂ થયા છે. લાલજીભાઈ, સ્વાગત છે આપનું. એવી ઘટનામાં મળી રહ્યા છીએ કે એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં અસંખ્ય બની છે અને આજે લોકશાહીની ચોથી જાગીર તરીકે અમે સરકારને સરકારજોગ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ખરેખર આ પ્રકારની ઘટનાઓ જ્યારે ખબર પડે કે ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી, આ પ્રકારની ઘટના બને એટલે અધિકારીઓ કે જે તે વિભાગના ધાડે ધાડા ઉતરી જાય. સવારથી જે ચાલી રહ્યું છે, લવિંગિયાથી માંડી, ફુલઝરથી માંડી, સુતરી બોમ્બથી માંડી, એક એક પેકેટ ચેક થઈ રહ્યા છે. સાહેબ, આ તો રૂટીન પ્રક્રિયા છે. ખરેખર તેમના જે પરિવારજનો છે એમનું શું કહેવું છે અને આ ઘટનાઓ અટકતી કેમ નથી? શું ખાઈ બદલ તંત્રને કોઈ ફરક નથી પડી રહ્યો, અથવા તો અમે એટલા નિષ્ઠુર છીએ કે મગરની ચામડી પણ શરમાઈ જાય? આખી ઘટના જે સાંભળીએ તો આપણું કાળજું કંપી જાય. જે રીતે અહીંયા મધ્યપ્રદેશના એક 24 લોકો અહીંયા હતા, કામ કરતા હતા, જેમાંથી 20 લોકો મધ્યપ્રદેશના અને એક ગુજરાતના 21 લોકો જે છે એના મૃત્યુ થયાના અધિકૃત સમાચાર જે છે એમાંથી 18 અને વત્તા 19ની બોડી મળી છે. હજુ 2 બોડી જે છે એના પુર્જા, એના શરીરના અંગો છૂટાછવાયા મળ્યા છે અને બાકીની વિગતો હજુ ડીએનએ તપાસ થશે ત્યારે ખબર પડશે. પણ દુઃખની વાત એ છે કે મધ્યપ્રદેશથી પોતાના ગરીબીને હટાવવા માટે, પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે અહીં આવીને મજૂરી કરતા પરિવારના સ્વજનો જે પોતે ગાડી ભાડે કરીને ન આવી શકે, એ ક્યાંક કશે 100-200નું ઉઘરાણું કરીને અહીંયા ગુજરાતમાં ડીસા પહોંચે છે. સતત કાલે સાંજથી લઈને આખી રાત અને આજે સવારે 10 વાગ્યા સુધી ટ્રાવેલ કરીને અહીંયા પહોંચે છે. ત્યારે એમને ખબર પડે છે કે એમના પરિવારજનોમાંથી 10ના ડેડ બોડી, મૃત્યુ, એમના જે શબ જે છે એ મૃત શરીરને, એ પાર્થિવ શરીરને લઈને મધ્યપ્રદેશનું પ્રશાસન ગુજરાતના પ્રશાસનથી લઈને નીકળી જાય છે. એટલે એક સરકાર બીજા સરકારને ડેડ બોડી સોંપી દે છે. પરિવાર કલ્પાંત કરતો રહે છે અને પરિવાર એમ પૂછે છે કે અમારા બાળકોનો, અમારી દીકરીનો, અમારી વહુનો કે અમારા પોતાના ભાઈ બહેનનું અમને એનું મુખ તો જોવા દો, એના મોઢા જોવા દેવાનો પણ એમની પાસે સમય નથી. માત્ર સરકાર જે છે લીપાપોતી કરવા માટેની એક કાર્યવાહી કરે છે. અહીંયા એવા પરિવારના સાથીઓને આજે મળ્યા, એમને જોઈએ એમ થાય કે જેને પોતાના 3 વારસોયા દીકરા ગુમાવ્યા હોય, કોઈએ પોતાની દીકરી જમાઈથી લઈને એના બાળકો ગુમાવ્યા હોય, એક દાદી જે છે કે એને પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય, એવા બધા લોકો અહીંયા કલ્પાંત કરે. અને સરકાર જે છે એ ગુજરાતની સરકાર એક નમાલી સરકાર, નકામી સરકાર કે જે પોતે અહીંથી અહીંના પાર્થિવ શરીરને પેક કરીને બસ રવાના કરી દો, અહીંયાથી બધો હાથ ખંખેરી લો, ભર્યા તળાવમાંથી જાણે કોરા નીકળી જાઓ, એવા પ્રકારનો જે રોલ કરે છે. આપે કહ્યું મૃદુ અને મક્કમ, આને મૃદુ અને મક્કમ ના કહેવાય. આમના જેવા કોઈ ડઠ્ઠર અને એક પ્રકારે જોવા જાય તો તાનાશાહ ના કહેવાય. કારણ કે ડઠ્ઠરતા, જેનું હૃદય મરી ગયું હોય, જેના દિલમાં કોઈ માટેનો કોઈ કશું લાગણી ના હોય, એવા જ લોકો આ નિર્ણય કરી શકે. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને અહીંના પરિવારજનોએ ફરિયાદ કરી છે કે અમને પૂછ્યા વગર અમારી જાણ બહાર અમારા પરિવારજનોના મૃતદેહોને તમે રવાના કેમ કરી દીધું? વચ્ચે આગળના વચ્ચે મહેસાણાથી પહેલા મહેસાણા અને પાલનપુર વચ્ચે એ એમ્બ્યુલન્સમાં 8 પાર્થિવ શરીર રાહ જોવે છે. અમે એક જ વિનંતી કરી, આ લોકો એક જ કહે છે કે પાર્થિવ શરીરને પાછા લાવો, અહીંયા અમે ઓળખ કરીએ અને પછી તમે લઈ જાઓ. આ સરકાર જે છે એને કશું જ એમાં પડી નથી. કલેક્ટર અને એસપી બનાસકાંઠાના કઈ એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય કરતા હશે મને ખબર નથી, પરંતુ ગુજરાતમાં
નમાલા નેતાઓના કારણે, હું નમાલા નેતા કહીશ, એ ધારાસભ્ય અહીંનો હોય એ ધારાસભ્ય ગુજરાતના હોય, આ નમાલા નેતાઓના કારણે અધિકારીઓ જે છે એમનું સાંભળવા તૈયાર નથી. અધિકારીઓ ઓફિસમાં બેસીને આ ગરીબ લોકો જે છે એના આંસુ લૂછવાની વાત તો એક બાજુ રહી, મજાક કરે છે, એમને મળવા માટેનો એની પાસે સમય નથી. 4 લાખના ચણા મમરા જેવી એક જાહેરાત કરીને સરકાર એમ માને છે કે અમે આ ગરીબોને બહુ આપી દીધું. આ આદિવાસી પરિવારો, આ ઘુમક્કડ આદિવાસી પરિવારો જેના આંસુ લૂછવાના બદલે એમના ડેડ બોડી માટે એમણે કગરવું પડે. એક ભાઈ અત્યારે એમના અધિકારી એમ કે છે કે અમે સહી કરાવી છે. એક છોકરાને પૂછ્યું કે તે સહી કરી, તો કે સાहब मैंने तो कल कहीं अंगूठे लगाए थे, कहाँ अंगूठा लगाया मालूम नहीं है. આ અંગૂઠા અભણ લોકો પાસે 15 વર્ષનો બાળ મજૂર ફટાકડાની ફેક્ટરીમાં કામ કરે અને સરકારને ખબર ના પડે. 2021 થી અહીંયા ફેક્ટરી ચાલે છે, એવા અહીંયા ખાનગી સમાચારો છે જ્યાં માત્ર સામાન રાખવા માટેનું હતું, એ પણ 2024માં એનું લાયસન્સ રિન્યુ નથી થયું. જ્યાં ફેક્ટરી ચાલે અને સરકાર જે છે એને ખબર ના પડે. એક બાજુ એમ કે અમને તો ચકલી ક્યાં ફરકે છે એની પણ ખબર પડે છે. અહીંયા તો ફટાકડાની ફેક્ટરીઓ ચાલે છે. કાલે કદાચ બારૂદની ફેક્ટરીઓ ચાલશે, કાલે કદાચ કોઈ આરડીએક્સ લઈને આવશે અને સરકાર ઊંઘથી ઝડપાશે. અહીંયા ફટાકડાની ફેક્ટરી ચાલે છે, ત્યાં દરામલીમાં સાબરકાંઠામાં ફટાકડાની ફેક્ટરી જે છે ગોડાઉનની અંદર ચાલી રહી છે, સરકાર ઊંઘમાં છે. જેમ દારૂના અડ્ડાઓ બેફામ ચાલે છે એમ ફટાકડાની ફેક્ટરીઓ ચાલે છે. ગુજરાતમાં ડ્રગ સપ્લાય ચાલે છે. સરકાર, એમાં ખાસ કરીને નવમું નપાસ ડફોર ગૃહમંત્રી જ્યારનો ગુજરાતનો ગૃહમંત્રી બન્યો છે ને ત્યારથી ગુજરાતની પ્રજા જે છે એ અત્યારે હેરાન થઈ રહી છે. ક્યાંક દીકરીઓના સરઘસ નીકળે છે, ક્યાંક લાશોના સરઘસ નીકળે છે. આ શરમ આવે એવી સ્થિતિ છે અને એના માટે અમે અન્નનો ત્યાગ કરીને અહીંયા દિશામાં પરિવાર સાથે બેઠા છીએ. સરકાર જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં કરે, આ બિલાડીને ખીર ભણાવવા વાળી વાત કરી છે. જેણે તાળું મારવાની જરૂર હતી એ ફેક્ટરીને, એ ગોડાઉનને, એને ના માર્યું તાળું, એવા અધિકારીઓને તપાસ સમિતિમાં નિમ્યા. અત્યારે સમાચાર મળ્યા છે તપાસ સમિતિમાં અત્યારે રાજ્ય કક્ષાની સિનિયરોની તપાસ સમિતિ નિમાઈ રહી છે. અમે કહીએ છીએ નિષ્પક્ષ આયોની નિમણૂક કરો ને, જેડી પુરોહિત જેવાને અહીંયા આયો તરીકે લાવો. તમે કેમ તટસ્થ અધિકારીને આયો તરીકે નથી નિમતા? શા માટે લીપાપોતી કરો છો? આ બધા અનેક સવાલો છે. મોતનો મલાજો ના જાળવ્યો ને એનું એક ગુજરાતી હોવાના કારણે શરમ આવે છે કે એવી રીતે કેવી સરકાર આ ગુજરાતના લોકોએ અમે ચૂંટીને બનાવી કે કોઈ મોતનો મલાજો ન જાળવે અને એના પરિવારોને અહીંયા આક્રંદ કરવો પડે. ઓકે લાલજીભાઈ, આમાં જે ગુસ્સો છે પરિવારજનો રુદન છે, કદાચ પરિવારજનો સિવાય કોઈ વધારે ન સમજી શકે, પણ આપણે શાલીનતા નહીં ચૂકીએ. હવે અહીંયા પ્રશ્ન એ છે, એક પિતાને મેં સાંભળ્યા કે 4 લાખ હું પણ આપી દઉં છું, મને મારું બાળક મળશે. એક દાદી કહે છે કે મારું તો બધું જ ખપી ગયું, મારે કોના આશરે કોના ભરોસે જીવવું. અને તમે જે રીતે વાત કરી રહ્યા છો કે જે મૃતદેહો છે સરકારથી સરકારને હસ્તગત કરી દેવાયા. હા, ઘણા બધા પરિવારજનો કહે છે કે અમને તો એમનું મોઢું પણ નથી જોવા દેવાયું. તો આ તો કઈ રીતે થઈ શકે જ્યારે પરિવારજનોને ન સોંપાયા હોય અથવા એમ કહેવામાં આવતું હોય કે તેમને મોઢું પણ ન જોવા દીધું અને જે મધ્યપ્રદેશની સરકાર છે તેમના અધિકારીઓને સોંપી દેવાયા? તમે જે વાત કરી રહ્યા છો બિલકુલ. અહીંયા આપણે જાણકારી માટે કે મધ્યપ્રદેશમાં ટોટલ 20 લોકોના મૃત્યુ થયા, જેમાંથી 2ની લાશ જે છે એ ડેડ બોડી પૂરી નથી મળી, એટલે ટુકડા છે તે એનું ફોરેન્સિક તપાસ થાય. આપણે સમજી શકીએ કે ભાઈ 2માં સમય લાગે. સવાલ એ થાય કે બાકીની જે 18 બોડી જે છે એમાંથી 16 મૃતદેહોના પરિવારો જે છે ને, જેને સ્વજનો ગુમાવ્યા છે 16, એના સ્વજન તો અહીંયા છે, તો સરકાર બારોબાર ડેડ બોડી કોને સોંપ્યા? આવું કેવી રીતે ચાલી શકે? આ બધું અહીંયા એટલે આમ અંધેર ચાલે. અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેસેર ભાજી ટકેસેર ખાજા, આવા નિર્ણયો બારોબાર કરી નાખવાના. પ્રજા એમ પૂછે તો ખરો ને કે ભાઈ કોઈ પણ હોય, મારા પરિવારમાંથી કોઈકનું કંઈક થાય તો ડેડ બોડી સ્વીકારવાનો, એ મને ત્યાં હું જોઉં તો હોય. કોઈકને બારોબાર ભરતા માણસોને અધિકારીઓને ડેડ બોડી સોંપી દેવાનો, આ એ મૃતદેહો સાથેની મજાક છે. અને આ ગુજરાતી તરીકે આપણને શરમ આવે છે. તો બદલાયું શું? તક્ષશિલાથી માંડીને હની બોટકાનથી માંડી ટીઆરપી ગેમ ઝોન કે મોરબીમાં જે બ્રિજ તૂટ્યો, આજે એક પ્રક્રિયા બની ગઈ છે. દરેક વખતે ધારે ધારા ઉતરી જાય, આ તો રૂટીન પ્રક્રિયા છે. જે ઇન્સ્પેક્શન કરવાનું નિયમિતપણે થવું જ જોઈએ. ફાયર સેફટી હોય કે કોઈ પણ સેફટી મેજરમેન્ટ કે પ્રક્રિયા કે જે નિયમ અનુસાર પરવાનગી લેવાની હોય, તો એ શું થતી જ નથી? આ પ્રકારની ઘટનાઓ કે નિર્દોષ લોકો હોમાય પછી થાય છે. મિનિસ્ટર ટીવી સામે આવીને બોલશે, મને વિશ્વાસ છે મોટા ભાગે તો 9મું નપાસ ગૃહમંત્રી પોતે જ આવીને બોલશે
અને કાં તો પછી કોઈક એકાદ એવા લોકો ધોણાવે એવા મંત્રીને સામે ઉભા રાખી દેશે કે છે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. એક એકને જે છે એ આકરી સજા કરવામાં આવશે. નથી મોરબીના ઝૂલતા પુલના મુદ્દા પર કોઈને સજા થઈ, નથી ટીઆરપી ગેમમાં ઝોનમાં સજા થઈ, નથી હરણીકાંડ જે થયો ત્યાં વડોદરાનો એમાં કોઈને સજા થઈ, નથી તક્ષશિલાની અંદર જેને આજે 5.5 વર્ષ થયા ત્યાં કોઈને સજા થઈ, નથી અમદાવાદમાં જે હોસ્પિટલમાં આગ લાગી એમાં કોઈને સજા થઈ. ગુજરાતમાં સજા થવાના બદલે મને લાગે છે કે બારોબાર સોદાગીરી કરતા હોય, જેમ હપ્તાની સરકાર ચાલે છે ને હપ્તા કરોડોના. અમને જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે બનાસકાંઠામાંથી જ કરોડોના હપ્તા દારૂના છે ગાંધીનગર સુધી પહોંચે છે. આવા હપ્તા જો દારૂમાંથી આટલા કમાતા હોય એમ આવા ફેક્ટરીઓ વાળા પાસેથી આવા ગુના કરનાર લોકોને છોડવા માટેના પણ કેટલા હપ્તાઓ આ સરકાર ખાતી હશે. એટલે આ સરકાર જે છે હપ્તાખોર સરકાર છે. તો જીવની કિંમત શું? જીવની કિંમત એમના માટે કઈ નહીં. જીવની કિંમત એમના માટે નથી કરતા કે વર મરે કન્યા મરે પણ આ સરકારનું તરભાણું ભરે. આ સરકાર જે છે એ માત્ર ને માત્ર જરૂર પડશે તો મોતના રાજકારણ કરશે, સત્તામાં આવશે પણ મૃતદેહો માટે સંવેદના નહીં કોઈ દિવસ દર્શાવે. કારણ કે ડઠ્ઠર લોકોની સરકાર છે અને આમ તો એવું કહી શકાય કઠપૂતળી સરકાર છે. દિલ્હી સુધી જ્યાં સુધી એમના આકા સુધી આ વાત નહીં પહોંચે, એમના બે આકાઓ દિલ્હીથી એમને કઈ ગ્રીન સિગ્નલ નહીં આપે ત્યાં સુધી આ લોકો એક શબ્દ પણ બોલી શકવાના નથી. માત્ર રબર સ્ટેમ્પ કઠપૂતળી મુખ્યમંત્રી અને કઠપૂતળી મિનિસ્ટરોની સરકાર છે. પણ એમને દરેક કિસ્સામાં જ્યારે અધિકારીઓ કે આ એક સેટ સિસ્ટમ ચાલતી હોય, હપ્તાખોરી ચાલતી હોય, વાર તે વારે આક્ષેપ લાગે છે. પણ એ હપ્તાખોરીના કારણે જ કદાચ નહીં થયું હોત ને નિયમિત ઇન્સ્પેક્શન થયું હોત તો પછી 2024માં જ ખબર પડી ગઈ હોત કે ગોડાઉનનું લાયસન્સ રિન્યુ નથી થયું, અથવા તો ગોડાઉનની જગ્યાએ ફેક્ટરી ચાલી રહી છે, અથવા તો ટીઆરપી ગેમ ઝોનમાં જે માછડો ઊભો કરી દેવાયો મેન હાઈવેથી દૂર નથી બહુ ત્યાં સુધી. સાગઠિયા તો ઠીક છે, સાગઠિયા જેવા તો ઘણા બધા પ્યાદા અધિકારીઓ છે, પણ ત્યાં સુધી કોઈએ ગંભીરતા ન દાખવી અથવા તો ગંભીરતા દાખવવી અથવા એ પ્રાથમિકતા નથી હવે ગુજરાતમાં. મને ખાલી સવાલ થાય, કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની દારૂની સપ્લાય કરતી ગાડીઓ ક્યાંથી ક્યાં નીકળે છે એની પોલીસને અને હોમ મિનિસ્ટ્રીને બધી ખબર હોય તો આ પ્રકારની ફટાકડાની ફેક્ટરીઓ ક્યાં ચાલે છે અમને નહીં ખબર હોય? લોકોને મૂર્ખ બનાવે છે આ બધા લોકો. અને પેલું નથી કહેતા કે તબેલામાંથી ઘોડા છૂટી જાય ને પછી એને તાળા દેવાની વાત કરે છે. એટલે આ સરકાર જે છે ને એ તમે કોઈ પણ જગ્યાએ ઘટના ઘટે એટલે માત્ર ને માત્ર લીપાપોતીની વાતો કરશે, એક એસઆઈટીની રચનાની વાત કરશે. આ એસઆઈટીમાં એવા લોકો, અને ગુજરાતમાં તો આ પહેલી વખત થોડું એસઆઈટી બદલવાનું, બાકી એક ફિક્સ નામ છે 5 એ જ એસઆઈટીમાં હોય. દરેક જગ્યાએ એનો રિપોર્ટ છાપેલો જ હોય અને એ રિપોર્ટ કોઈ દિવસ તમને હાઈકોર્ટમાં કામ ના લાગે એવો હોય. એટલે આ સરકારનું બધું જ માત્ર ફોર્માલિટી છે. આ સરકાર પાસે હવે કોઈ અપેક્ષા રાખવા જેવું મને તો લાગતું નથી. ગુજરાતની જનતાએ, ગુજરાતના પ્રજાજનોએ, ગુજરાતના જે લોકો છે એને આ સમજવું પડશે કે દયા વગરની, સંવેદના વગરની ડઠ્ઠર સરકાર જે છે એની સામે આંખ લાલ નહીં કરીએ તો તાનાશાહો રાજ કરશે. અધિકારીઓ અને આજના રાજા બની ગયેલા નેતાઓ જે છે એ આપણને ગુલામ બનાવશે. ધન્યવાદ લાલજીભાઈ જોડાયા ત્યાંથી ઘટના સ્થળ ઉપરથી. તો અમારો પ્રયાસ એ હતો, વિપક્ષ પોતાનું કામ કરી રહ્યું છે અથવા તો સરકારને સવાલ કરી રહ્યું છે, માધ્યમ તરીકે અમે પણ સરકાર જો સંદેશ મોકલ્યો છે કે કદાચ એ સંવેદનશીલતા જો મરી પરવાડી ન હોય તો પછી આ પ્રકારની ઘટનાઓ જે ખરેખર કોઈના ફેલિયરના કારણે કોઈનો જીવ જાય છે અને આ જીવ ગયા પછી જે કંઈ પણ રુદન સંભળાય છે કદાચ એ રુદન તમારા કાને અથડાય છે, પરંતુ તેનાથી તમે કદાચ સજીવ નથી, તમારી લાગણીઓ સજીવ નથી. કદાચ આ સરકાર જો સંદેશમાં અંતમાં એ શબ્દો અને રુદનથી સમાપન કરીશું કે જે સાંભળવા જરૂરી છે. અને ખરેખર જો લાલજી દેસાઈ કહેતા હોય કે જે મૃતકો છે એ મૃતકોની ડેડ બોડી તેમના પરિવારજનોને નહીં પરંતુ સરકારના અધિકારીઓને સોંપવામાં આવી તો પછી સવાલ એ પણ થાય આપણે કઈ તરફ જઈ રહ્યા છે. જોઈએ જે લોકોએ ગુમાવ્યું છે, વગર વાક્યે ઘણું બધું ગુમાવી દીધું, પરિવાર ગુમાવી દીધો, એ લોકો શું કહી રહ્યા છે. लाख में क्या होता है सर, ऐसी बात नहीं. मैं 4 लाख दे देता हूँ, मेरे बच्चे ला दो आप, यहाँ उठने मत देना, यहीं दे देता हूँ मैं. आजकल मिलता है 2 लाख 4 लाख में. इस हादसे में आपका कौन मतलब वो घुमाए आप? मेरा है ना, मेरा भाई का लड़का है, वो मेरी लाड़ी है.
और एक पोता है, पूरा परिवार समाप्त हो गया है उसका। 2 भाई का लड़का हाँ 9 जने थे वो। एक गुड़िया, हाँ एक ही परिवार के, एक गुड्डी बच्ची खाली जरा सी। 11 बजे के बाद में हमने वीडियो भी छोड़ा था सर के बॉडी में, तो उठाना तो फिर भी सुना नहीं सरकार ने, फिर भी बॉडी लेके चल गए। आए जब से यहाँ तो कोई मिला ही नहीं। फोन पर हुई थी कि साहब मिल के हमारी बॉडी मत हाथ मत लगाना, हम नहीं आए जब तक हमारी बॉडी को हाथ नहीं लगाना। हम आएंगे, हम बॉडी को देखेंगे, हमारे बाल बच्चे को देखेंगे, जब तुम बॉडी उठाना जब तुम बली हमको हाथ में दे देना। मैंने माना ही नहीं, बगैर पूछे हम यहाँ आए, कहा हाँ तुम्हारी बॉडी रखे ले। कोई बॉडी मिली ना कुछ भी, ना बच्चे का मुँह देखा। गाड़ी लेके चला गया, गाड़ी कोई से मैंने 100 रुपया करके मैंने गाड़ी करके लेकर, फिर भी मैंने बच्चा बुच्चे का मुँह नहीं देखा मैंने। तो डेड बॉडी चाहे कि हम नहीं आए, जब उठाना भी नहीं तुम, तो वो बोले कि नहीं रखी, नहीं रखी है, तुम तो आ जाओ। और फिर बाद में कही के निकल गई तो मन वहीं रखो, तुम तो वहीं रखो, हम आ रहे हैं 5 मिनट में। हाँ हुई थी, फोन से बात हुई थी, फोन से भी बात हुई, खूब नटे। हम जब भी ले गए वो बता ही नहीं, अब कौन कहीं पता कौन है कौन नहीं है। સિસ્ટમ સરકારની નાકામી પર તમાચો છે. એક પરિવારજન કહે છે હું અહીંથી ઊભો પણ નહીં થાવ, 4 લાખ ગણી દઉં, શું તમે અમારા પરિવારજનો પાછા લાવી શકશો? આ સવાલથી શું સરકારને ફરક પડે છે? અને ફરક પડતો હોય તો કદાચ બળના દીકરાની જેમ કોઈ એક નેતાએ આ સરકારમાંથી આવીને કહેવું જોઈએ કે આ પ્રકારની ગંભીર બેદરકારી અથવા તો ખાઈ બદલ તંત્ર અને અધિકારીઓ છે સરકારી વિભાગના, તેની ભૂલ અને હપ્તાખોરીના કારણે કોઈ નિર્દોષનો જીવ નહીં જાય. સરકાર જોગ સંદેશ હતો અને એ સંદેશ આપવાનો પ્રયાસ હતો કે જે લોકોની લાગણી છે, જે અમારું કામ છે, માધ્યમ તરીકે અમે વચ્ચે છીએ, તે તમારા સુધી પહોંચાડવાનું કામ છે. કદાચ આ શબ્દો અને આ રુદનથી તમને જો કોઈ અસર થતી હોય તો દાખલારૂપ કિસ્સો બેસાડજો અને એટલો વિશ્વાસ અપાવજો કે આ પછી બેદરકારીના કારણે કોઈનો જીવ નહીં હોમાય અને આ છેલ્લી ઘટના છે. નમસ્કાર.